બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે અને એક પછી એક કુદરતી આફતથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। કમોસમી માવઠા બાદ હવે પાલનપુર પંથકમાં કાતરા નામની જીવાત પડતા ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે। પાલનપુર પંથકમાં ખેડૂતો પર જાણે કે કુદરતે કહેર વરસાવ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। પહેલા કમોસમી માવઠા બાદ હવે પાકમાં કાતરા નામની જીવાતનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે। પાલનપુર પંથકમાં ખેડૂતોએ આ વર્ષે એરંડા, રાયડો, રાજગરા સહિતના પાકનું વાવેતર કર્યું છે। સારું ઉત્પાદન અને નફાની આશાએ ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી દિવસ રાત મજૂરી કરી અને પાક તૈયાર કર્યો, પરંતુ અગાઉ થયેલા માવઠાએ ખેડૂતોની આ આશા પર પાણી ફેરવી દીધું હતું અને એ વખતે ખેડૂતોને 30 થી 40% જેટલું નુકસાન થયું હતું અને ત્યારબાદ કાતરા નામની જીવાતથી એરંડાના પાકને નુકસાન થતા ખેડૂતોએ મોંઘા ભાવની દવા લાવી છંટકાવ કર્યો છે। જો કે ફરીવાર પાલનપુરના ગઢ, જગાણા સહિતના આજુબાજુના ગામના ખેતરોમાં કાતરા નામની જીવાત પડી ગઈ છે। ખેડૂતોએ દવા લાવીને છાંટી ત્યાં સુધી તો આ જીવાતે ખેતરમાં તૈયાર થયેલા પાકને સફાયો કરી દીધો છે, જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે। એરંડાના પાકમાં સતત બીજી વાર ઈયળ પડતા પાકોના સફાયો થઈ જતા ખેડૂતોને પડતા પર પાટું જેવી હાલત થઈ છે। ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરાવી સહાયની માંગ કરી છે। એરંડાના પરિસ્થિતિ એવી છે કે એક વાર નહીં પણ એક વારથી બે વાર પડી છે ઈયળ। કમોસમી વરસાદના હિસાબે એરંડા ભાગી ગયા છે। પહેલાં ઈયળ પડી, અમે મોંઘા ભાવની દવાઓ નાખી, ફેર મટી, ફેર પાછી આવી છે, એટલે સરેરાશ એરંડાનો પાક ખરેખર નિષ્ફળ ગયો છે। માંગ કે ખરેખર સાચો સર્વે કરીને સરકાર અમને કોઈ બી વળતર રૂપે સહાય કરે એવી અમારી માંગ છે। એરંડોની અંદર એક વખત એરંડોનું વાવેતર કર્યા પછી આ મોસમી વરસાદ આવવાથી એરંડા ભાગી ગયા હતા। 50% ઉપર એરંડોનો 40% એરંડા ઊભા હતા। એની અંદર એક વખત ઈયળ આવી અને નિષ્ફળ ગયા। વળી દવાઓ છંટકાવ કરી અને એરંડોનો પાક લેવા માટે વળી ઉપયોગ કર્યો, પણ બીજી વખત ઈયળ આવવાથી એરંડાનો દોરો થઈ ગયા છે, બિલકુલ ગોઠા નહીં રાખ્યા, પત્તાય નહીં રાખ્યા। તો એને અમે સરકારને વિનંતી કરે કે અમને વળતરરૂપી કંઈ આપે તો અમારા છોકરોનું ભરણ પોષણ થાય અને વળતરરૂપી કોઈ બી સરકાર। ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં અગાઉ કમોસમી વરસાદના કારણે એરંડાના પાકને 30 થી 40% જેટલું નુકસાન થયું છે। જો કે સર્વે પણ કરવામાં આવ્યો હતો, પરંતુ સરકાર દ્વારા કોઈ જ સહાય ચૂકવવામાં આવી નથી અને ત્યારબાદ કાતરા નામની જીવાત એરંડાને નુકસાન કર્યું છે। ત્યારે મોંઘા ભાવથી દવાઓ છાંટી પાકને બચાવવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ જાણે ખેડૂતો ઉપર કુદરત રૂઠી હોય તેમ ફરીથી કાતરા નામની જીવાત પડતા એરંડાના પાકોનો સફાયો થઈ જવા પામ્યો છે। ત્યારે સરકાર દ્વારા સર્વે કરી કોઈ સહાય આપે તેવી માંગ કરવામાં આવી રહી છે। અમારે સરકારને વહેલા એરંડામાં વરસાદ આવ્યો, અમારા એરંડા બધા ભાઈ ગયા એટલે બધા સરકારને સર્વે કર્યો અને ખોટી એક પેલી કરી ગયા કે ભાઈ આ સર્વે કર્યો અને સહાય મળશે ખેડૂતો, એમાં કોઈ સહાય મળવા પાત્ર થઈ નથી આજ સુધી, બરાબર। એના પછી આ કાતરોનો ઉપદ્રવ આવ્યો। એ કાતરોના ઉપદ્રવની અંદર અમે મૂકી દવાઓ લાવી, દવાઓ છંટકાવ કર્યો દવાઓનો, છતાં પણ એરંડા પેલી ઈયળો કોઈ મરી ના અને અમારા એરંડા હાવ એમ કે ખેડૂતોને મોટા પાકનું નુકસાન જ થયું। એના પછી ફરીથી અમે કીધું થોડું ઘણું જે છે એ કોઈક મળશે, પરંતુ ફરીથી વળી ઈયળોનો ઉપદ્રવ વધી ગયો અને હાલ એરંડોના પાકમાં મોટા ભાગમાં નુકસાન જ છે। કોઈ એરંડોમાં કોઈ ઉપજ રહી નથી। ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે ઉપદ્રવની શરૂઆત થાય છે ત્યાં ક્લોરિફાઇડ ફોસ દવાનો છંટકાવ કરવો જોઈએ અને જ્યારે મેકેટેન બોન્ઝોઈ મિશ્રણનો પણ છંટકાવ કરવો જોઈએ। જો કે શરૂઆત થાય ત્યારે જો ખેતરમાં મમરા નાખી દેવામાં આવે તો પક્ષી મમરા ખાવા આવે છે અને સાથે સાથે જીવાત પણ ખાઈ જાય છે તેવી ખેતીવાડી વિભાગની સલાહ છે, પરંતુ ઈયળ નિયંત્રણ કરવા માટે અત્યારે ખેતીવાડી વિભાગ પાસે કોઈ વિકલ્પ નથી। આવી ઈયળોની ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે ખેડૂત મિત્રોએ ખાસ કરીને આ બંને ઈયળના નુકસાનમાં એવું છે કે મિકેનિકલ નિયંત્રણ કરવું અને યાંત્રિક નિયંત્રણ કરવા માટે શરૂઆતની અવસ્થામાં આ જે ઉપદ્રવવાળા પાન જે પાનની નીચે ઈંડા મૂક્યા છે અથવા ઈયળો નુકસાન કરી છે તોડીને બાળીને નાશ કરવો જોઈએ, જેથી મોટાભાગનું નિયંત્રણ 60 થી 70% નિયંત્રણ મળી જાય છે। જ્યારે થોડું ઘણું ઈયળો રહી ગયો ત્યારે શરૂઆતની અવસ્થામાં આપણે પક્ષીઓને બેસવા માટેની સગવડતા પણ આપણે એન્ટેના બનાવીને લાકડાનું
ખેતરમાં મૂકીએ તો પક્ષીઓ આવે તો એ પક્ષીઓ પણ ઈયળોનો ખાઈને નાશ કરે છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.